હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો હું આવી ગઈ છું સરસ મજાની મારી વાડીએ. જોવો તમે અમારી વાડીનું દ્રશ્ય બતાવું. અત્યારે તો બધા મજૂર વાડીએ વયા ગયા છે એટલે કોઈ નથી, અને અમે આવ્યા છીએ તો હું દીવાબત્તી કરી લઉં. તો વાડીએ આવીને પેલું કામ અમે વાડીએ એક સરસ મજાનું મંદિર છે નાનકડું, એમાં અમે પહેલાં દીવાબત્તી કરીએ, એટલે અગરબત્તી જલાવી લઈએ અને બધે જ ધૂપ દીવા કરી લઈએ. એટલે શું ગમે ત્યારે હું આજે આવી છું તો હું કરું છું, નહીંતર પછી જેન્ટ્સ ગમે એ અમારી વાડીએ આવે, મારા મિસ્ટરને એ, તો એ પહેલાં છે ને દીવાબત્તીનું કામ કરે, પછી બધા કામ ચાલુ કરે. દીવાબત્તી કરી લીધા. હવે હું દૂધ ગરમ કરું છું સગડી ઉપર, કારણ કે મજૂરનો ચા 10 વાગે કરવાનો છે. આપણે તો ના પીતા હોય તો ન હોય તો ચાલે, પણ મજૂરને તો ટાઈમસર પાવાનો જ હોય. તો મને કે તું દૂધ ગરમ કર લે, અને કોઈ તે કંઈક પંપમાં વર્ગા છે કંઈક રિપેર કરવા માટે, જોવો, અને અંદર પાણી નાખીને હવે શું કરે છે. અને વસંત આમાં તર વળી ગઈ છે, બંધ કરી દઉં કે ઉફાણે આવશે કંઈ? તો મને એમ થયું કાલ બેઠા બેઠા છે ને એવું કામ તો કરી દો. અહીંયા આવી છું તો પાણીની નાઈન ભરવાનું ને પછી આ દૂધ ગરમ કરવાનું, ને અહીંયા પછી અમે રહ્યા છીએ એટલે થોડો ઘણો નાસ્તો લઈ આવ્યા છીએ ભેગો, તો પછી બપોરે જમી લેશું. મસ્ત મસ્ત વાડીનું વાતાવરણ છે. જોવો, વરસાદ તો તમને ખબર જ છે કે રેડા ચાલુ જ છે એમ. એટલે આજે કંઈ કામ નહોતું ને એટલે મને કે તું હાલને કે વાડીએ ચક્કર મારી આવીએ કે, અને હમણાં કે દિવસનો વાડીનો વ્લોગ્સ બનાવ્યો નથી તો વાડીએ વ્લોગ્સ બની જાય. તો મેં કીધું આપણે ઓલા ચીભડાની વાવ્યા છે તો એમાં ચીભડાની થાય છે કે શું છે વેલામાં, જો તો એ કે નાના બધા વાવ્યા તો છે પણ હજી કે ના થાય ને એમ સોના, એ કે ફરતા ગારને ફરતા વહેલા કરી દીધા છો. હા, એટલે પછી જો અત્યારે તો ચીભડા નથી ઉતરતા, પછી જ્યાં ચીભડા ઉતરશે ને બહુ ઝાઝા ચીભડા ઉતરવા માંડશે એક હારે, ત્યારે મજા આવશે ખાવાની. અને અત્યારે એવું બધું કંઈ કામ છે નહીં વાડીનું અથવા નીંદવાનું ને એવું છે તો મજૂર અમારી વાડીએ જે રહે છે એ વયા ગયા છે અમારી બીજી વાડી છે ને ત્યાં, અને અહીંયા એનું રહેણાંક અમે રાખ્યું છે. એટલે જો એ લોકો રહે છે ને એના ચૂલા અહીંયા રાખ્યા છે, પછી આની અંદર સૂઈ જાય છે ટ્રેક્ટરમાં, અને અહીંયા દોરીયું બાંધી છે એના કપડાની, એટલે એનું બધી સગવડ સચવાઈ જાય છે. એટલે અમારી વાડીએ જે આવે ને એને કંઈ તકલીફ પડતી નથી રહેવામાં એમ. અને આ છે ડુંગળીનો ગોદામ, પણ આ વર્ષે અમે ડુંગળી તો નથી વાવી એટલે એમને ગોદામ છે, પણ એમાં પણ ઘણી વસ્તુ જે ઓલી વખતે વ્લોગ્સમાં મેં દવાનું મિશ્રણ કરતા હતા એ, અને જો કંઈક પંપનું ચેકિંગ હાલી રહ્યું છે. હવે આમાંથી પાણી કાઢીને ચોખ્ખો કરતા હશે, મને તો એવું લાગે છે, બીજું તો કંઈ ખબર ના હોય. જો અને અહીંયા જો સરસ મજાનો હિંચકો પપ્પાએ બાંધી દીધો છે લીમડાના ઝાડની નીચે, ઘડીક વાર ક્યારેક બેસવું હોય તો. અને અહીંયા બાજુમાં છે ને બીજો ગોદામ છે, એમાં બધી જ વાડીની સામગ્રી બધી ભરી છે. અને ઝાઝા મજૂર હોય ને ત્યારે તમે જુઓ ને તો અહીંયા છે ને આ બધું આ ઓરસ ચોરસ કર્યું છે ને ત્યાં બધાના ચૂલા રાખે, પણ એ દિવાળી ઉપર. અત્યારે તો એટલા બધા મજૂર ના આવ્યા હોય એટલે ત્યાં કંઈ ચૂલાની જરૂર ના, પણ ત્યાં રહે નહીં. અને જોવો અત્યારે વરસાદ નથી એટલે નેર હાવ કોરી છે એમ નમ, જો. અને આ તમે જો તો અહીંયા પાણીનો ટાંકો છે, કુંડો, એમાં એકદમ ચોખ્ખું પાણી છે, એકદમ ચોખ્ખું, એકદમ, એટલે નાહવાનું મન થઈ જાય ને એવું ચોખ્ખું પાણી છે. અને અહીંયા મજૂરની ટાંકી છે, અને નાહવાની, હાથ ધોવા, પાણી પીવાનું એ બધું અલગ, જો આ બે, અને એનું બાથરૂમ છે. અને જે કેનાલની કાંઠે જે આ બધું વાવ્યું છે ને શાકભાજી, જોવો કે આ બધું દૂધી વાવી છે, એટલે હવે થોડોક સમય પછી આમાં દૂધી થવા માંડશે.
અને દૂધી, તુરિયા, ગલકા એ અમે કેનાલ છે ને એની સાઈડમાં વાવી જ દઈએ, એટલે કેટલે સુધી જો દૂર દૂર સુધી વાવેલું છે. અને અહીંયા પણ જો આ દૂધી રહી, આ દૂધીના વેલા, આ દૂધી થઈ ગઈ જો, હજી તો હું કહું છું તમને તા. અને આમ જો ઓલી સાઈડ આમ જોઈએ ને તો લીંબુ છે જો, અને અહીંયા તો એને દૂધીને વેલા ચિતરી જ નાખ્યા છે. એમ કહું ને તોય હાલે કે તમારે દૂધી લેવી નહીં ને વેચાતી. જો આ બધા દૂધીના વેલા છે. અને નરને ઓલે કાંઠે આપણે કંઈ કામ નથી એટલે કાંઈ જવાનું નથી. તો અહીંયા પણ જો અમારે એક ડાર છે પાણીનો, વાડીપડામાં જ. અને શું વાત કરું અમારી વાડીની તો, કારણ કે હું છેક ઓલા સેઢે તો ક્યારેય પહોંચી જ નથી. એટલામાં જ ચક્કર મારું, કારણ કે હું એટલું હાલી ના હગું. આઈ મીન હાલી હકતા હોઈએ, પણ કહેવાય ને કે આપણે 55 વીઘા જમીન છે તો એમાં એક વખત આટો માર લઈને તો ફૂસલી રહી, ચોખ્ખા શબ્દોમાં આમ શુદ્ધ ગુજરાતીમાં કહી તો. એટલે એટલું કંઈ હાલી નથી કે આ સેઢેથી ઓલે સેઢે જવું પડ્યું હોય ક્યારે એમ. તો હું તો છે ને અહીંયા કેનાલને આ સાઈડ આવી ગઈ છું. અને જોવો તમે કે અહીંયા બધે ચીભડાના વેલા વાવી દીધેલા છે. આ ચીભડાના બધા વેલા છે, આ ગુવાર બધો જ છે, અહીંયા રીંગણાના છોડ વાવી દીધા છે. એટલે તમને ખબર હશે કે આને મોસ્ટલી શાકભાજી તો વાડીએ જ થતું હશે, એમ ઓછું લેવાનું થાય, બટેટા અને એવું જ લેવાનું થતું હશે એમ. સારું, તો બધા વાડીએ આવી અને ચા પીતા હોય, આપણે ચા પીતા નથી એટલે આપણે આ વાટકામાં દૂધ લઈને પીએ છીએ. જો તો આજે હાવ શાંતિ છે, કાંઈ વાડી એટલું બધું કામ નથી. વસંતને મજૂરને કામ હતું એ વરગાડી દીધા છે. તો મને કે તું અહીંયા ઈંડોળે બેસીને તારે દૂધ પીવાનું છે, તો આપણે અહીંયા સગડીએ બનાવીને પી લે. અને સારું, ચાલો હું છે તમને ઓલી સાઈડ અમારે નહેરને ઓલે કાંઠેનું બધું બતાવું વાવેલું. તો સારું, ચાલો હું તમને છે ને નહેરને ઓલે કાંઠે ફરી એક વખત બધું. મને વસંત કે તું એ કે જોઈ લે, તો એ કે એમાં કંઈ ચીભડા કે થયા નથી ને, એટલે મારે પાછું નરને ઓલા કાંઠે આમ નહેર ઉપર હાલીને જવાનું. એક તો તમને ખબર છે ને કે આવું હોય રસ્તો, એમાં બહુ બીક લાગે એમ. જો હે ભગવાન, તો આમાં ક્યાંય હજી થયા નથી. એકાદું ચીભડું હતું તો એ મેં આવી ગયું ઘરે. હવે આમાં ગુવાર પણ એટલો નથી. આ બધું શાકભાજી છે ને, એટલે અમારે ખરેખર શાકભાજી લેવાનું બહુ ના થાય, ને થાય ને તો ટમેટા ને બટેટા એવું લેવાનું હોય. અને ટમેટા અત્યારે લેવાના હોય, શિયાળામાં તો અમારે ટમેટા ભી ના લેવાના હોય. જો આમાં રીંગણું છે એક થયું જો, હા સરસ લ્યો, શરૂઆત થઈ ગઈ છે શાકભાજીની. એક દૂધી હતી ને એક આ રીંગણું ને, એટલે પછી તો તારે બહુ શાકભાજી ઉતરશે ને, એટલે હું તો પાઉંભાજીનો પ્રોગ્રામ હાલતા કરી નાખીશ. તો સારું, આ હતું અમારું વાડીપડું અને આ હતી અમારી વાડીની રોનક. હજી પણ વધારે રોનક હોય, પણ આજે બધા જ મજૂર પોતપોતાને કામે વહી ગયા છે. અમારે સેજ આવવાનું મોડું થઈ ગયું, નહીતર હું એને પણ લેતી બોક્સમાં. તો સારું, ચાલો જોઈ ને અમારી વાડી કેવી છે, બહુ મસ્ત છે. તો સારું, આવી જ રીતના અમારી વાડીની રોનક ખૂબ સરસ છે. અને અમે લોકો વાડીએ ઘણી વખત પ્રોગ્રામ પણ કરતા હોઈએ છીએ, પણ હમણાં વરસાદ પાણીનો રસ્તો એટલો ખરાબ છે ને કે વાડીએ કાંઈ પ્રોગ્રામ થાય એમ નથી. રસ્તામાં વસ્તુ લઈ આવવામાં ને એમાં થોડીક પરેશાની થાય. એટલે તો સારું, જોતા રહો આવા સરસ મજાના વ્લોગ. જો તમે પહેલી જ વખત મારો વ્લોગ જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે, એક નવી વાત સાથે.